हाय गाइस, आज बीच छे એટલે આ બધા મહેમાન આવ્યા છે। જો આ બધા મહેમાન છે, આ બધા એટલે બધા મહેમાન છે, અડધા ઘરના છે અને બાકી બધા મહેમાન છે। આ છોકરા જો બધા રમે છે, બધા ભેગા થઈ ગયા તો રમે છે। આ છોકરી જો શું કરે છે, આ બધા જો દાંત ઉપર દાંત જ કાઢે છે, પણ હાલી જ નીકળ્યા છે બધા। હવે હાલો ને। હાય ગાઈસ, આ હું છું, જોવો કેવી લાગુ છું। આ હું છું અને આ બધી મારી ફેમિલી છે અને આ મારો ઘરવાળો છે। આ નણંદનો છોકરો છે, જોવો કેવો ક્યુટ ક્યુટ છે। એ નાના, તારે પણ યુટ્યુબમાં આવવું છે ને? જોવો ઈ પણ આ પાડે છે, એને પણ યુટ્યુબમાં ફેમસ થવું છે, એટલે તમે પણ કમેન્ટ કરીને કહેજો। હવે અમે જમવાનું બનાવીએ છીએ, તમારે પણ જમવું હોય તો આવી જાજો। અત્યારે આ બેન બનાવે છે, પછી મારો વારો છે। જોવો આ ચૂલા ઉપર જમવાનું બનાવીએ છીએ અને આ અમે નણંદ દેરાણી જેઠાણી બેઠી છે અને પછી મારો વારો આવ્યો। હવે હું દાળ વઘારું છું, જોવો હું દાળ બનાવું છું અને આ બધા બેઠા છે। જોવો હવે દાળ બનાવી, હવે બની જ ગઈ છે, હજી વઘાર દીધી ને પણ હવે બની ગઈ છે દાળ। હવે જોજો, હવે અમે બધા જમવા બેસી જાશું, કેમ કે હવે હે ને દાળ હજી વઘારું જ છું પણ તોય બની ગઈ। જોવો બની ગઈ ને। હાય ગાઈસ, આ જોવો આ બધા હાય કરે છે, હાય 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 હાય। આ બધાય જમે છે અને આ છોકરો પણ જમે છે। હું દાળ વેચું છું, દાળ ભાત બનાવ્યા છે જમવામાં। આજે બીજ છે ને એટલે અમારે અહીંયા દાળ ભાત બનાવ્યા છે, નેવત છે માતાજીના, એટલે પછી મને તો લાગી ભૂખ। આખો દીનો અપ્પા હતો તો શું કરું, ભૂખ તો લાગે જ ને। આ મારો મિની બ્લોગ છે, જોઈ